રાધે રાધે ભાઈ. તો ઉઠીને સીધા આપણે પહોંચી ગયા વસંત વાટિકા ગોકુલ માર્ગ ઉપર રમણ રહેતી. એનો ગેટ બંધ હોવાથી આપણે જ્યાં બાજુમાં જ હરણ પાર્ક છે, અહીંયા હરણ આવી ઘડીક મસ્તી કરી, વાંદરાઓને ખંજવેરું, આજુબાજુના નવા પ્રાણી જોયા. ત્યાં તો ગેટ ખુલી ગયો, આપણે સીધા મંદિરની અંદર કર્યો પ્રવેશ. અંદર ગયા તો ભાઈ અંદરનો ગેટ બંધ હતો. હવે અહીંયા ભજન કીર્તન સાંભળ્યા ઘડીક વાર ને હતા, તો ગેટ ખુલી ગયો. અહીંયા ભગવાનના દર્શન કરી અને આપણે સીધા નીકળી ગયા રમણ રેતી બાજુ. આ રમણ રેતીમાં આવ્યા તમે જુઓ, અવનવી પ્રક્રિયાઓ હોય રે, કોઈ કોઈને ધૂળ ઉડાડે છે ને કોઈ ક્યાંય ગોઠીકલા મારે, કોઈ કોઈના કાટલા પકડીને ઢેડીને લઈ જાય છે. આ બધી અહીંયાની માન્યતાઓ છે. બધા અલગ અલગ માણસોને અલગ અલગ માન્યતાઓ, પણ એક છે કે બધાનું એક ફિક્સ છે કે આ રેતીમાં મજા આવે એમ આરોટવાનું. આ એક બધાનું સારું છે. બાકી જવું છે એનું કલ્ચર. આ તમે જુઓ, એક અહીંયા સ્ત્રી છે ને 4-5 જણું છે, બધા મજા આવે એમાં ગોટીકલા મારે બાપા. એટલે અહીંયા આવ્યા પછી ભાઈ આને ભાઈને એમ હતું કે મારો સીન લે, પણ હું પાછળનો સીન લેતો હતો. એ ભાઈ મીંડા હતા પોચ દેવા. પછી અહીંયાથી સીધા આપણા કુંડમાં બધા સ્નાન કરતા હતા, એના દર્શન કરી અને લહરપટ્ટી ખાઈને રિક્ષા પકડીને સીધા નીકળી ગયા પાછા આપણે મથુરા જવા. તો મળીએ કાલે સવારે.